તો હેલો મિત્રો, આપણે આ જ વિડીયોમાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કઈ રીતે પરમેનન્ટ ડિલીટ થાય તેના માટે વિડીયો બનાવેલો છે. તો મિત્રો તમે સૌ પ્રથમ આપણે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લેવાનું છે. પરમેનન્ટ અકાઉન્ટ ડિલીટ થઈ જશે. તમારે એક કરતાં વધારે અકાઉન્ટ બની ગયા હોય અથવા ભૂલથી બની તો મિત્રો આ રીતનું અકાઉન્ટ આપણે ઓપન કરવાનું. ત્યારબાદ નીચે આપણે જ્યાં ફોટો હોય આપણો ત્યાં ક્લિક કરવાનું છે. તમે ફોટાની અંદર વિડીયોની અંદર જોઈ શકશો. અહીંયા આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ મિત્રો આપણે ક્લિક કર્યા બાદ ઉપર 3 લાઈન ખેંચેલી છે, ત્યાં ક્લિક કરી અને સેટિંગ એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરો. ત્યારબાદ આપણે મિત્રો નીચે આપણે અકાઉન્ટ સેન્ટરમાં આપણે ઓકે મારવાનું છે. તમે વિડીયોની અંદર જોઈ શકશો. અકાઉન્ટ સેન્ટરની અંદર ઓકે માર્યા બાદ આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો પર્સનલ ડિટેલમાં તમારે ઓકે આપવાનું છે. તમે વિડીયોની અંદર જોઈ શકશો. ત્યારબાદ મિત્રો આપણે અકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલમાં ઓકે મારવાનું છે. આ અકાઉન્ટ ઓનરશિપમાં ઓકે આપ્યા બાદ ડીએક્ટિવેટ ઓર ડિલીટ અકાઉન્ટ ઓપ્શન તમને જોવા મળશે. ત્યાં ઓકે આપ્યા બાદ મિત્રો તમારું અકાઉન્ટ જે ડિલીટ કરવાનું છે તેનું ઓપ્શન મળી જાય છે. તો આ અકાઉન્ટ ઉપર આપણે ક્લિક માર્યા બાદ મિત્રો તમને બે ઓપ્શન જોવા મળશે. એક છે ડીએક્ટિવેટ ઓર એક પરમેનન્ટ ડિલીટ અકાઉન્ટ. તો મિત્રો આપણે બીજા નંબરનું અકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે આ રીતનું ડિલીટ અકાઉન્ટમાં. આ મિત્રો સિલેક્ટ કર્યા બાદ તમારે આગળ જવાનું છે. કન્ટિન્યુ ઉપર ઓકે આપવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામને કોઈ પણ રીઝન આપવાનું છે શા માટે આપણે ડિલીટ અકાઉન્ટ મારવાનું છે તેના માટે. તો આપણે ક્રિએટ સેકન્ડ અકાઉન્ટ, બીજું અકાઉન્ટ આપણે ઓપન કરવાનું છે તેના માટે આ અકાઉન્ટ આપણે ડિલીટ કરવાનું છે. તો આપણે ક્રિએટ સેકન્ડ અકાઉન્ટમાં ક્લિક આપવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે કન્ટિન્યુ પર નીચે ઓકે આપવાનું છે. કન્ટિન્યુ ઉપર ઓકે આપ્યા બાદ મિત્રો તમને આ અકાઉન્ટનો પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. તો મિત્રો આ અકાઉન્ટનો પાસવર્ડ તમારે જનરેટ કર્યા બાદ તમારે આ અકાઉન્ટ ઓછામાં ઓછા 1 મહિનો આપણે અકાઉન્ટ ઓપન કરવાનું નહીં રહે. એટલે 1 મહિનાની અંદર અકાઉન્ટ ડિલીટ થઈ જશે. લોગિન નહીં કરવાનું. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને કોમેન્ટ કરો. અને વધારે કોઈ પણ વિષય કોઈ માહિતી તમારે મેળવી અથવા વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં